હે ગોરમાને પાંચે આંગળીએ પૂજા કે નાગલાયો છા પડ્યા રેલો. એ તમારા મુખારવીને જરી કોરો આપી મોગો બંધ રાખી થાળી તૈયાર કરો. એ તમે મૂંગે મોઢે ટીવી જોવો ને. મને તો કેવો સરસ ઘરવાળો મળવાનો છે પૈસા રાજકુમાર જેવો. કોઈ રાજકુમાર ને તમને લેવા આવા નવરો નથી ન્યા કાઈ. થોડા દી તારા જોવાનું બંધ કરજો નકર ભટકા હો ક્યાંક ભીતુમાં. એ તમને શું ખબર પડે હું તો છુચુઈ મુઈ. હા વિધાયકના મોઢામાંથી મોણેકના મેકઅપના થથેડા કરીને હું તો છુચુઈ મુઈ. હા એ હવે છે ને તમારે મને કોઈ કાંઈ કેવું નહીં નકર ઠેકા ભેગા ઢાળી દઈશ. અને હા મારી થાળી જો તૈયાર થઈ જ ગઈ છે અને હવે હું જાઉં છું ઉંબરા પૂછવા. હરખા ઉંગરા પૂજ્ય નકર ઠોકશે કોક બે ડંડા ને રોંગાઈ જાવું છે માથું. એ હા હો. એ બા ઉમરા પૂછાઈ ગયા લાવો 500 રૂપિયા. ઘરવાળા હાટુ રેસો પૈસા ભેગા કરવા ખબર જ નથી પડતી કાંઈ. એ બધું એમાં ચાવી ગયું. એમ તો જરાક બોલશો અમને સમજાવશો જરાક. હા બા બોલશું ને 500 રૂપિયા લેવાના છે. જો હું પેલા વ્રત રહીશ પછી વ્રત રહીશ એટલે પછી બધા મને પૈસા આપશે તો મારા ઘરવાળા તો ગિફ્ટ લઈ આપીશ ને તમે તે બાઠો શા કાઈ નહીં લાવો 500 રૂપિયા. એમ ડોબી ડફોડ ચક્રમવાળા 500 રૂપિયા કેટલા મીંડા આવે છે ખબર પેલા. હાય 500 રૂપિયા મીંડા આવે. મને તો અત્યાર સુધી બધાએ 500 રૂપિયાની નોટ જ ખાલી દીધી. મીંડા તો મને કોઈ ન દીધા બોલો. એક કામ કર બેન ઢાંકણી પાણી ને ડૂબી મરી જાતું. ઢાંકણામાં કેમ પાણી લઈને મરું? હું તો આવડા મોટા સ્વિમિંગ પુલમાં નોટી મારી પૈસા. એક કામ કરી બા આપણે બે ટાંકીમાં ભૂસકો મારી જાય મજા આવશે. તમે કોક મફતમાં માંગે ને મફતમાં તો દઈ દો. હવે ફ્રીજ ટીવી વોશિંગ મશીન બધું દઈ દો. કોક ગરાક ભાઈ કે છે વન બે. હા તો નહીં અત્યારે ઉમરા પૂછીને આવું હો બા. ચાલ આવજો. મારા જોરા બધા કરતા મસ્ત લાગવાના છે પૈસા. હાલ ને બેનો ફટાફટ પતાઈને પૂજા મુહૂર્ત જતું રહેશે. ના હો બા મારે તો મારા જોરા બધા કરતા મસ્ત લાગવા છે એટલે મસ્ત શણગારીશ બા. હંસા શું છે આ તો શું લાવી છો હવે શું કાંડ કર્યા જરાક કે તો મને. બા તમે તો મને કીધું તું કે હંસા જા બેટા અને જઈને મસ્ત મોટા જુવારા લઈ આવ. હા તો મેં તને જુવારા લાવવાના કીધા હતા. આ તારા ડોહા જોવાળા લઈને આવી. બા આ જુવારા જ છે. હું ત્યાં લેવા ગઈ ને તો મેં કાકાને કીધું કાકા મારા બાઈએ કીધું છે કે મને જુવાળ આપો મસ્ત મોટા. તો એમણે મને એમ કીધું કે બેન આમાં છે ને સ્પેશિયલ મોટી મોટી બહેનોના મોટા મોટા જો વીણીને આમાં નાખ્યા છે એટલે આ મોટા જુવાળા છે પૈસા. હે ભગવાન ડોબી ડફોડ લોહી પીણી આ મેં તને જુવારા લાવવાનું કીધું હતું અને આ તો જુવાળા ગુડીને આવી. તારી ડોહી તને એટલી ભાન નથી પડતી. બા તમે આવું ક્લેરિફિકેશન નહોતું આપ્યું. હે ભગવાન લઈ લે હવે. ના બા ના ભગવાનના જુવારા લઈ લેશે પછી પૂછીશ કેમ નહીં. હવે તમારું પત્યું હોય તો પૂજા પોતાની બેન જાને. હા હા જાઉં છું પૈસા. હેલો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હો પૈસા નકર મારી હંસાને તમારી ઘરે મોકલી દઈશ. હારું હાલો એ હંસા